સુરતમાં ચોરીની વધી રહેલી સતત ઘટનાઓ વચ્ચે સુરતના સચિન પોલીસે ટાટા કંપનીના ટેમ્પોની ચોરી કરનાર આરોપીને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં બનતા ચોરીના ગુનાઓ અટકાવવા આપેલા આદેશને લઈને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 કેન ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન એનપી ગોહિલની સૂચનાને લઈને સચિન પીઆઈ પીએન વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। ત્યારે અન્નામ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ બાબુભાઈ, અન્નામ પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ લશ્કરભાઈને મળેલી બાતમીના આધારે ટાટા કંપનીના ટેમ્પાની ચોરી કરનાર આરોપીઓ દસ્તગીર ઉર્ફે અલ્લુ અશરફ શેખ, અલીમુદ્દીન ઉર્ફે રાજુ ઉમર ખાન, ગુલામ હૈદર ઉર્ફે શોએબ બકરીદી ખાન, શાહરૂખ વાહિદ ખાન પઠાણ સહિત 5ને ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપીની પૂછપરછ કરતા તે કબૂલાત કરી હતી કે તેઓએ ચોરેલા ટેમ્પાને અંકલેશ્વર ખાતે લઈ જઈ ભંગારના ગોડાઉનમાં ટેમ્પાને કટિંગ કરી નાખ્યો છે। જેથી પોલીસે ટેમ્પાના તમામ સ્પેર પાર્ટ અંકલેશ્વર ખાતેથી કબજે લઈ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીને સળિયા પાછળ ધકેલી દીધા છે।